એમના માટે જંગલ સફારી બુક પણ કરી દેવી જોઈએ. છે બાજુમાં. રિસોર્ટના રિસેપ્શનિસ્ટ ટેબલ પર છીએ અત્યારે અને થોડી ઇન્ફોર્મેશન આપણે સાવા રિસોર્ટ વિશે લઈએ અને એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે હતું? નમસ્તે. આપણે 2009 ચાલુ થયું હતું સાવજ રિસોર્ટ અને અત્યારે સુધી આપણે એક વેલ સ્ટેબલ પોઝિશન ઉપર વર્ક કરીએ છીએ. ઓલ ટાઈમ ફૂલ જ હોય છે. ઓલ ટાઈમ ફૂલ હોય છે. ઓલ સીઝન. ઓલ સીઝન. બરોબર. કયા ટાઈપ હોય? આપણી પાસે બે કેટેગરી છે. એક રૂમ કેટેગરીમાં પણ ટન રૂમ કેટેગરી હવે ડિપેન્ડ કરે છે અને બીજી કોટેજ કેટેગરી આવે છે. કોટેજની અંદર ડિલક્સ કોટેજ, સુપર ડિલક્સ કોટેજ અને લક્ઝરી કોટેજ. એ જ રીતે રૂમ કેટેગરીની અંદર સ્ટાન્ડર્ડ રૂમ, ડિલક્સ રૂમ અને ફેમિલી સ્ટુડિયો રૂમ. ઓકે. અને રેટ શું હોય છે? ડિપેન્ડ છે. 5500 થી સ્ટાર્ટ થાય પ્લસ જીએસટી અને 7500 સુધી હોય છે. ઓકે. અને ગ્રીનરી ઓલ બધામાં ગ્રીનરી આવી છે. હા, ગ્રીનરી આપણું રિસોર્ટ 100% નેચરની વચ્ચે આવેલું છે એટલે અંદર પણ તમને નેચરલ એન્વાયરમેન્ટ મળશે. અને વ્યૂ પણ સારો છે. રિવર વ્યૂ આવી જાય છે, ટ્રેનનો વ્યૂ આવી જાય છે, બેક સાઈડથી બધું. હા. એ તો બેનિફિટ છે. અને ફૂડ બી બહુ સરસ હોય છે. ઓલ ટાઈમ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણેય ફૂડ અમે ટેસ્ટ કરે બહુ સરસ હોય છે. અમારું રેસ્ટોરન્ટ ક્લાસ 1 રેસ્ટોરન્ટ છે. બરોબર છે કે બહારના લોકો પણ અમારું રેસ્ટોરન્ટ એક્સેસ કરવા માટે આવે છે. હા, એ બેનિફિટ છે. અને ફૂડ એક્સ્ટ્રા ચાર્જ હોય છે કે ઇન્ક્લુડ હોય છે? નહીં, પેકેજની અંદર ફ્લેક્સિબલ રાખીએ છીએ આપણે. વિથ ફૂડ, વિધાઉટ ફૂડ બંને મળે છે. પણ ત્રણેય કરાય તો સારું, કારણ કે બહુ મજા આવે. બહારથી પછી તમારે કોઈ કરવું નહીં એમ સેટિંગ. ફૂડ બી સારું આવે. જંગલ સફારીનું બધું કહી દઈએ. અને જંગલ સફારીમાં આપણે કોઈ પણ ગેસ્ટને જંગલ સફારી બુક કરવી હોય તો અમે અહીંયાથી એના માટે બુકિંગ પણ અલાઉ કરીએ છીએ કે અમે એમના માટે જંગલ સફારી બુક પણ કરી દઈએ છીએ. હા, એડવાન્સ બેનિફિટ શું છે કે એમની પોતાની ગાડી છે, ગવર્મેન્ટ વાળાથી પરચેસ કરેલી છે, એટલે જ્યાં ગવર્મેન્ટની ગાડી જાય તો ત્યાં જ એમની ગાડી જાય. બરોબર. તે એડવાન્સ બેનિફિટ છે. એટલે તમારે કોઈ પ્રકારનો કોઈ લગેજ કે એવું કંઈ હોય તો તમારે ઇઝી પડે. અહીંયાથી પિકઅપ થઈ જાય, ત્યાં આગળ ડ્રોપ થાય, ત્યાં આગળ અહીંયા માણસ છે ડ્રાઈવર, એ ત્યાં બધી તમારી પ્રોસેસ હતી એટલે તમારે કોઈ પ્રકારની માથાકૂટ કરવાની, ઇઝી ટુ એક્સેસ ડાયરેક્ટ અંદર એન્ટ્રી. અને આપણે અહીંયા ડોટર્સ માટે ફૂડ અને સ્ટે બંને ફ્રી આપીએ છીએ. પેરેન્ટ્સ સાથે રૂમ શેરિંગમાં ડોટર આવશે એટલે એમનો કોઈ પણ ચાર્જ અમે લેતા નથી. કોઈ એજ ફિક્સ હોય? ઓકે. અનમેરિડ ડોટર. ઓકે. બરોબર છે. કોઈ એજ મેટર નથી કરતી, કોઈ કાસ્ટ મેટર નથી કરતી, કોઈ રિલીજીયસ મેટર નથી કરતું. જસ્ટ અનમેરિડ ડોટર પેરેન્ટ્સ સાથે આવશે એટલે એના માટે બધું ફ્રી થઈ જશે. એટલે કોઈ પણ ડોટર કે ફેમિલી અંદર ડોટર એ કોઈ પણ નહીં, પેરેન્ટ્સ ની સાથે ડોટર આવે. હોય ફેમિલી અંદર જી જી. એક્સ્ટ્રા ડોટર હોય. પેરેન્ટ્સ સાથે આવે એ જ ડોટર. અમે ડેસ્ટિનેશન વેડિંગ પણ અલાઉ કરીએ છીએ. બરોબર. વિથ ફૂડ, વિધાઉટ ફૂડ બધું ફ્લેક્સિબલ છે. હા, વેડિંગ બી છે. આગલા દિવસ 2 દિવસ વેડિંગ હતું, સારું છે. એન્ટર થતા શરૂઆતમાં ફર્સ્ટ ડિલક્સ રૂમ આવશે અને ડિલક્સ રૂમનો જો લુક આ રીતે છે. 2 ફેમિલી હોય તો બાજુમાં રહેવું હોય તો એ સરસ ફેસિલિટી છે.
અને એરિયા પણ બહુ સરસ છે. જો આ લોકો રોકાયા જ છે, 2 ફેમિલી છે. ડિલક્સ કોટેજ આ રીતે આવશે. અને જો કોટેજની બાજુમાં જ એક્ઝેક્ટ પ્લે એરિયા છે, એટલે બાળકો અહીંયા રમી પણ શકે સરસ. અને આ પણ ડિલક્સ કોટેજ જ છે, પણ આમાં સિંગલ રૂમ આવશે. ઓલી બંને બાજુ બાજુમાં આવતી હતી અને આ થોડુંક અલગ છે એના કરતા. સ્વિમિંગ પુલ છે બાજુમાં. અને અહીંયા બાજુમાં જે આદિવાસી ડાન્સનો પ્રોગ્રામ થાય છે એ છે. આ સુપર ડિલક્સ રૂમ છે અને એમાં આ રીતે 3 માળની બિલ્ડિંગ છે અને રૂમ છે બાજુ બાજુમાં બધા. આનો શું ચાર્જ હશે ઘનશ્યામ? 3,500 something છે પર કપલ એવો છે. અને પાછળનો વ્યૂ સારો છે, રિવર સાઈડ દેખાય રિવર ટ્રેન ને બધું આવે. છે. અને તેની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા રેસ્ટોરન્ટ છે. જોરદાર ફૂડ, એકદમ કાઠિયાવાડી જબરજસ્ત. ઘનશ્યામ ફૂડ તમને કેવું લાગ્યું અહીંયાનું? એકદમ નંબર 1. હવે હું તમને બતાવીશ લક્ઝરી કોટેજનો બહારનો લુક કેવો છે. અમે લક્ઝરી કોટેજમાં સ્ટે કર્યો છે અને રેન્ટ પણ એકદમ રીઝનેબલ છે, 7,500 પર નાઇટ. અને કોટેજની બહારની સાઈડ પણ અહીંયા બાળકો રમી શકે એના માટે ચિલ્ડ્રન પાર્ક છે. કોટેજમાં કઈ રીતની ફેસિલિટી મળશે? ચાવી ના અહીંયા જો ઝૂલા ને એવું છે ને ઉપર એક સરસ પોઈન્ટ છે, ત્યાંથી બધું બારનો લુક દેખાય એવું છે. પછી અહીંયાથી એક્ઝેક્ટ ઉપર જઈએ ને એટલે સરસ આખો વ્યૂ બહારનો દેખાશે. અને આ જો આ રીતે છે મસ્ત એકદમ ફોટોગ્રાફી સરસ થાય. અને અહીંયા જો બહારની સાઈડ આ જંગલ દેખાય છે અને રિવર દેખાય છે. અત્યારે મોન્સૂન સિઝન નથી એટલે પાણી નથી નદીમાં, થોડું થોડું છે, વરસાદ આવ્યો હતો એટલે થોડુંક. એકદમ મસ્ત વાતાવરણ છે, પુલ બાંધેલો છે અને જંગલ ને રિવર ને બધું દેખાય છે. પણ જો તમારે ગીરમાં આવવું હોય, રિસોર્ટમાં રોકાવું હોય ને તો તમારે મોન્સૂનમાં આવાય, બાકી તો શું ટ્રેન આવી.
છે ને એકદમ મસ્ત નજારો. જો તમારે એકદમ ગ્રીનરી વાળું વાતાવરણ જોવું હોય ને તો મોન્સૂનમાં આવવાનું અથવા વિન્ટરમાં આવવાનું, પણ છે ને ત્યારે તમને છે ને સિંહ ને બધું જોવાનો ચાન્સ ઓછો. સફારી પાર્ક સફારી મોન્સૂનમાં બંધ હોય. જો નીચે નદી કિનારો છે.